Welcome to my new blog by દીપ્તિ ચિત્તલ એન્ડ સંઘવી, વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિત્તલ એન્ડ સંઘવી. તો આજે હું તમને રાજ કચોરીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 કપ રવો લઈ લીધો છે અને હાફ કપથી થોડોક ઓછો મેંદો લીધો છે. આ 4 ટેબલ સ્પૂન મેં ઘઉંનો ચણાનો લોટ લીધો છે. અડધો કપ મેં પાણી લીધું છે. 1 ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે. અડધી ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે. અને આમાં બધામાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. અને આમાં આ ટર્મરિક પાવડર એટલે કે હલ્દી પાવડર લીધો છે. એટલે સૌ પ્રથમ આપણે મેંદો અને રવાને મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. અહીંયા મેંદો મેં અડધો કપથી થોડોક ઓછો લીધો છે. અને અહીંયા આગળ હું આ પાણીમાં મેં આ યલો કલર લઈ લીધો છે, જેને હું આમાં નાખીશ. હું આમાં જરાક અમસ્તો યલો કલર નાખીશ. અને એનું પાણી બનાવી લઈશ. અને આટલી હળદર પણ નાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે. મેં આમાં નમક નાખી દીધું છે અને આ પાણી વડે હવે આનો લોટ બાંધી લઈશ. અને મેં અહીંયા આગળ તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. અને મેં લોટ બાંધવા માટે આટલું અડધો કપ પાણી લીધું છે. હળદર અને મેં જરાક કલર મિક્સ કર્યો છે, જેનાથી આપણી કચોરીનો કલર સરસ આવશે. તમે જોઈ શકો છો કે આપણો આ લોટ બંધાઈ ગયો છે. હવે હું જે આપણે આ ચણા અંદર જે સ્ટફિંગ ભરવાનું છે એ કરી લઈશ. એ સ્ટફિંગ તૈયાર કરી લઈશ. તો હું આમાં તમે જોઈ શકો છો કે મેં 4 થી 5 ટેબલ સ્પૂન આમાં લવિંગ છે, જેનાથી આપણે લાંબા સમય સુધી, જો ઘંટીમાં જ લોટ દળી રાખું છું, જો લાંબા સમય સુધી સારો રાખવો હોય તો એમાં લવિંગ રાખશું તો આ લોટ બગડશે નહીં. અને પછી હવે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખી દીધું છે. આમાં હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આ બેકિંગ સોડા જે હાફ ટીસ્પૂન આપણે તૈયાર કર્યું છે એ નાખી દઈશું. પછી આમાં આપણે હવે મસાલો કરી દઈશું. તો આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને હળદી પાવડર. અને હવે આની જે આપણે પૂરણ તૈયાર થાય એમાં જોઈએ એટલું આપણે પાણી નાખશું. હવે આપણે આનું બેસનનું આપણે જે અંદર પૂરણ ભરવાનું છે, તો આમાં બધી જ વસ્તુ મેં તેલ બધું જ નાખી દીધું છે. અને આ એવી રીતે તૈયાર કરવાનું છે કે બહુ કઠણ પણ ન હોય ને બહુ નરમ પણ ન હોય. મારા ખ્યાલથી આપણે જે ઊંધિયામાં જે ઢોકળી બનાવીએ છીએ ને એવો ડો તૈયાર કરીએ. થોડું થોડું કરીને હું આમાં પાણી નાખીશ. મેં અત્યાર સુધી લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. હું જરાક પાણીનો છબકારો કરીશ. હવે આને ગોળા વાળી લઈશ અને આપણે પૂરી વણી લઈશું. અને પછી એનું આ સ્ટફિંગ એમાં ભરી લઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણો આ લોટ પણ બંધાઈ ગયો છે અને આ કચોરીનું પણ ઓલું તૈયાર થઈ ગયું છે. એટલે હવે હું તમને મેંદાનું આટામણ લઈ અને દેખાડીશ તમને. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ પૂરી વણી લીધી છે. હવે હું આમાં વચ્ચે આ મૂકી દઈશ અને પછી બંધ કરી દઈશ. તો આપણું આ વણાઈ ગયું છે અને આ પૂરણ પણ મેં અંદર મૂકી દીધું છે અને હવે હું આને વણી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ તેલ પણ ગરમ થઈ ગયું છે. એટલે હવે હું આનું ટેસ્ટિંગ કરી લઈશ. તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો એને પહેલાં ધીમા તાપ ઉપર થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ સરસ કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે અત્યારે બનાવી રાખી છે અને હું આને મારે રક્ષાબંધન આવતીકાલે એટલે કે રવિવારે છે, એમાં હું બધું જ મસાલો કરીને સર્વ કરીશ. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.